સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ કે જે છેલ્લા 116 વર્ષથી અલગ અલગ પુસ્તકો પ્રકાશિત કરી આવ્યું છે ત્યારે આગામી સમયમાં અન્ય નવા પુસ્તકો અને નવી આવૃત્તિઓ લોન્ચ કરશે। આગામી રવિવારે સવારે 11 કલાકે કેન્દ્રીય ગૃહ તેમજ સરકાર મંત્રી અમિત શાહ કે જેઓ આ ટ્રસ્ટના પ્રમુખ છે તેમની ઉપસ્થિતિમાં આ નવી પુસ્તકો લોન્ચ કરવામાં આવશે। ખાસ કરીને સસ્તું પુસ્તક સાહિત્ય મુદ્રણાલય દ્વારા અત્યાર સુધીમાં રામાયણ, ગીતા, બાળ રામાયણ જેવા અલગ અલગ પુસ્તકો પ્રકાશિત કર્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 2 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે ત્યારે આગામી સમયમાં નવી લાઇબ્રેરી ઊભી કરવી તેમજ પુસ્તકોના ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવશે તેમજ પુસ્તકોની માહિતી લોકો સુધી પહોંચે તેનું પણ ધ્યાન આપવામાં આવશે। જે સાહિત્ય જે આપણે ગુજરાતી સાહિત્ય એ તમામ લોકો આનો ઉપયોગ કરતા એટલે એક વખત આદત પડશે આ 32 લક્ષણ રોજ રાતના એક વાર્તા વાંચીને મારા મમ્મીએ નાના હતા ત્યારે મને આ વાર્તાઓ દીધી દીધી મને અમારા જીવનમાં અત્યારે બહુ ઉપયોગી થઈ ગઈ છે। એવી રીતે બાળકોને બી એક અગત્યની દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરે અને સૌથી વધારે લોકો આમાં જોડાય અને આપણે જે ગુજરાતી સાહિત્યની જે ગરિમા છે આ ચરક કરી પુસ્તક છે તો એટલે આયુર્વેદિકનું બેસ્ટમાં બેસ્ટ આ લોકોનું પ્રોડક્શન છે। હતું કે આવો તો બહુ સારું અમે રિક્વેસ્ટ કરી અને એમને બહુ જ હર્ષથી બોલાવી લીધી કારણ કે અમિતભાઈ સાહેબ પણ ઘણા વર્ષો પહેલા અમારે ત્યાં આવતા હતા જ્યારે સ્કૂલમાં કે કોલેજમાં હતા ત્યારે અમારે આવતા હતા એમને કહ્યું અમને કે મને બહુ શોખ છે વાંચનનો અને બહુ ઘણી પુસ્તકો લઈ ગયો ત્યાંથી લીધા છે મેં। આ બધી પ્રવૃત્તિ ચાલતા છેવટે અમે છેલ્લા 2 વર્ષમાં આટલા પુસ્તકો અમે નવા છાપ્યા છે આપણે પુનઃમુદ્રિત કર્યા છે અને એનું વિમોચન સમારંભ આપણે 9 તારીખે સાહેબના હસ્તે રાખીએ છીએ આપણે।